સરહદી વાવ અને થરાદ પંથકમાં આવેલા લાખો શ્રદ્ધાળુઓના આસ્થા સમાન નળેશ્વરી માતાજીના મંદિર પરિસરનો કાયાકલ્પ થતાં હવે દેશભરમાંથી આવતા ભક્તો અને પ્રવાસીઓને અહીં તમામ પ્રકારની વિશેષ સુવિધાઓ મળી રહી છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની વાત કરીએ એટલે નડાબેટ અને નળેશ્વરી માતાજીનું નામ અચૂક મોખરે આવે। છેલ્લા કેટલાક સમયથી નડાબેટ ખાતે ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી બોર્ડર ટુરિઝમનો એક બહુ જ મોટો અને અદ્ભુત પ્રોજેક્ટ સાકાર થયો છે, જેને આપણે સીમા દર્શન પ્રોજેક્ટ તરીકે ઓળખીએ છીએ। આ સીમા દર્શન પ્રોજેક્ટ આજે માત્ર ગુજરાત જ નહીં પણ આખા દેશના પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે, જે અહીં આવતા દરેક નાગરિકના દિલમાં દેશભક્તિનો એક અનોખો અને અદ્ભુત અનુભવ કરાવે છે। અહીં આવતા પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકો આપણા દેશની સરહદોની રક્ષા કરતા બીએસએફના બહાદુર જવાનોની શૌર્યગાથા, તેમની કઠિન જીવનશૈલી અને સરહદી જીવનના પડકારોને એકદમ નજીકથી નિહાળી શકે છે અને જવાનો સાથે રૂબરૂ સંવાદ પણ કરી શકે છે। આ આખા સીમા દર્શન પ્રોજેક્ટ અને નળેશ્વરી માતાજીના મંદિર પરિસરમાં વહીવટી તંત્ર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચે અનેક માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। આ અંતર્ગત સમગ્ર વિસ્તારમાં વાહનોની અવરજવર માટે એકદમ આધુનિક અને પાક્કા રસ્તાઓનું નેટવર્ક તૈયાર કરાયું છે। 24 કલાક અવિરત વીજળીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે અને સરહદી વિસ્તાર હોવા છતાં પણ અહીં મજબૂત સંદેશાવ્યવહાર એટલે કે મોબાઈલ કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ કરાવાઈ છે। આ તમામ સુવિધાઓ અને પ્રવાસીઓની ભારે ભીડના કારણે આ પછાત ગણાતા સરહદી વિસ્તારના સ્થાનિક અર્થતંત્રને એક બહુ જ નવી અને મજબૂત ગતિ મળી છે। ટુરિઝમ વિકસવાના કારણે અહીં નાની મોટી દુકાનો, હોટેલ્સ અને ટ્રાન્સપોર્ટના માધ્યમથી સ્થાનિક પંથકના અનેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોતાના જ વતનમાં રોજગારીના બહુ જ સારા અવસરો પ્રાપ્ત થયા છે, જેને કારણે તેમનું જીવન ધોરણ પણ સુધર્યું છે। નડાબેટના ઇતિહાસમાં આપણે જોઈએ તો નડાબેટ એ આઝાદી પહેલાં સિંધ પ્રાંત તરફથી આવવા માટેનું એક બારું ગણાતું। સૂકો ભટ્ટ રણનો વિસ્તાર અને વૃક્ષ વગરનો નિર્જન પ્રદેશ, એની સાથે સરહદને લઈને સરહદના સૌ રખેવાળો સાથે દિવાળીનો ઉત્સવ મનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એ દિવાળી મનાવીને સૈનિકોનો ઉત્સાહ વધારતા અને એ વખતે એમનું વિઝન હતું કે નડાબેટને એક દુનિયાની અંદર ઓળખ આપવી છે। આ આદરણીય મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે આ વિસ્તારના લોકસેવક શંકરભાઈએ પણ અશ્વદોડ યોજીને એ વિકાસ કઈ રીતે થાય, દુનિયાના લોકો કઈ રીતે ત્યાં આવે, આવા પ્રકારના પ્રયાસો કરે। રાજ્ય સરકારના પ્રયાસો થકી 125 કરોડ જેટલી માતબર રકમ ખર્ચીને ત્યાં જોવાલાયક સ્થળો, પ્રવાસન, ટુરિઝમ, 0 પોઈન્ટ જેમ વાઘા બોર્ડરની અંદર એ ફોર્સ દ્વારા સેરેમની કરવામાં આવે છે એ રીતે અહીંયા પણ સેરેમની જોવા માટે દેશ વિદેશના લોકો અને રાજ્યના અન્ય રાજ્યોમાંથી પ્રવાસીઓ આવે છે। એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આમ લોકોનો ધસારો જ્યારે થઈ રહ્યો છે ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા ત્યાં વ્યવસ્થા કરી છે 0 પોઈન્ટ સુધીની, અને ત્યાં મ્યુઝિયમ, શહીદોના સ્મારકો અને મા નળેશ્વરીના બેસણા, આ સદૈવ એક આ વિસ્તારની ઓળખ છે। રામનવમીના તહેવારના દિવસે લાખો લોકો ત્યાં મેળાના સ્વરૂપે આવે છે। અહીંયા સંત શ્રી સચ્ચિદાનંદજીના એ અથાગ પ્રયાસોથી પણ એમાં એક છોગું ઉમેરાણું છે। આજુબાજુ એ વિસ્તારની અંદર અનેક પ્રકારના ડેવલપિંગ બિલ્ડિંગો બની રહ્યા છે, નિવાસના, રહેવાના અને ત્યાં રોકાવા માટેના સુવિધાસભર વ્યવસ્થાઓ થઈ છે। નડાબેટની અંદર નળેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા પણ સારી એવી સુવિધા છે, અન્નક્ષેત્ર ચાલે છે। દૂર દૂરના અનેક લોકો દાતાઓના દાન થકી ત્યાં
ખૂબ સારી ધર્મશાળાની વ્યવસ્થાઓ પણ થઈ છે. રોડ રસ્તાથી માંડીને આ વ્યવસ્થાઓ થકી, અને એમાં સાચું કહીએ ને તો જ્યાં આપણી બીએસએફ છે એને એક શ્રદ્ધાનો વિષય છે. ત્યાં બીએસએફનો એક જવાન કાયમી સેવા કરે છે મા નડેશ્વરીની. એક સમય એવો હતો કે કોઈ ઓફિસરે એની બદલી કરી, પરંતુ એ ઓફિસરને ફરીથી પુનઃ એને ત્યાં લાવવા માટેની ફરજ પડી. મા ભગવતીની આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને શક્તિ આ બધું સુમેળે ત્યાં ભેગું થયું છે. આવો આપણે નડાબેટના દર્શનાર્થે, 0 પોઈન્ટના દર્શનાર્થે આવવા માટે અનેક દૂર દૂરના લોકોને અહીંયા આમંત્રણ આપીએ છીએ કે નડાબેટ એ આપણી ઓળખ છે, નડાબેટ આપણી સરહદની ઓળખ છે. આ ભારતનું અને પાકિસ્તાન વચ્ચેનું એ ત્યાં સેતુ સ્વરૂપે મા જગદંબા નડેશ્વરીની આશીર્વાદ થકી કાયમી શાંતિ આ વિસ્તારમાં રહી છે. નડાબેટ ખાતે શ્રદ્ધા અને દેશભક્તિના સંગમ સમાન આ સીમા દર્શન પ્રોજેક્ટે બનાસકાંઠાના સરહદી વિસ્તારને વૈશ્વિક નકશા પર એક નવી ઓળખ અપાવી છે, જે આવનારા સમયમાં રોજગારી અને પ્રવાસન ક્ષેત્રે હજુ પણ વધુ નવી ઊંચાઈઓ સર કરશે તેમાં કોઈ બેમત નથી.